બનાવ્યું સરપ્રાઈઝ આપવી સાથે સરપ્રાઈઝ જાતે ટિફિન બનાવી દીધું 6 વાગે તૈયાર થઈ ગયો ગાડીમાં બેસી ગયો એક એક વસ્તુ ચેક કરી લીધી ઘડિયાળ ચશ્મા પેન મોબાઈલ પાકીટ લેપટોપ બેગ ટિફિન ગાડી બધું જ રેડી આજે બતાવું છે અને હું કશું ભૂલ્યો નહીં પત્નીની ઉઠવાની રાહ જોતી હતી 8:30 છે પત્ની ઉઠીને બગાસું ખાઈને બહાર આવીને ઓમ જોયું હું સર કે ગોડી તું મને રોજ કહેશે ફલાણું ભૂલી જાય પર્સ ભૂલી જાય ટિફિન ભૂલી જાય જોઈ લે એક એક વસ્તુ ચશ્મા જોઈ લે ઘડિયાળ જોઈ લે પેન જોઈ લે મોબાઈલ જોઈ લે ગાડી જોઈ લે કશું જ ભૂલ્યો નહીં પત્ની કે સોના મોના અંદર આવતા રહ્યો આજ રવિવાર છે આખે આખો રવિવાર ઠપકારી ગયા ભૂલી જા ઘણાને થતું છે ઘણાને થાય કારણ કે જીવન એવું છે સાહેબ સંસારની માયામાં ભરાણ્યા પછી માયા મુકાતી નથી દિવાળી પર બનેલી એક નાનકડી નવી આઈટમ કઈ પછી સીધે મારે રજનીબેન માઇક આપવું છે કારણ કે સંતો બેઠા છે સારી વાતો મારી પાસે ઘણી છે એ પણ તમને કરવી છે પણ તમારે ઈચ્છા હોય ને આમ બી જુલાસન તો વર્ષોથી મને આમંત્રણ આપે છે દિવાળી પર બનેલો નવો પ્રસંગ છે પતિદેવોએ સાવધાન થવાની જરૂર છે અમે કલાકારો ગોતતા આવીએ દિવાળીના 4 દિવસ બાકી હતા બેનો વાઘ બારસના દિવસે પતિ હેચકો ખાતો હતો અને પત્નીની નજર પડી પતિનો મોજો ફાટેલો હતો સાંભળજો અંગૂઠો બહાર દેખાતો હતો વાઘ બારસના દિવસે અન પત્ની ઊભી થઈને આવી સ્વામી તમારો મોજો ફાટી ગયો પતિ કે હું વાંધો છે હવે ઉંમરથી એમાં હું વાંધો છે મોજો ફાટ્યો છે અરે ચાલતું છે મારા એકના એક ઘરવાળાનો મોજો ફાટી જાય એટલે કે ગોડી હવે મેલના ટાઈડ છોકરો મોટો છે મોજો ફાટ્યો તો ફાટ્યો અરે ચાલતું છે તમે મારા સ્વામી સામે દિવાળી આવે નવું વર્ષ આવે તમારો મોજો ફાટી જાય તમે ઊભા થો પતિ કે ચાલશે ના તમે ઊભા થો મારા ઘરવાળાનો મોજો ફાટી જાય તમે ઊભા થો ફટ કરતું પત્નીએ એક્ટિવા કાઢ્યું પતિને કે ચેડ બેસી જાઓ ભલે કે ચાલશે ના ચાલે સીધી કલોલ ઉઠાઈ ગઈ ડીમાર્ટમાં ખબર જો હું આ બધું જોઈ રહ્યો હું ગુરુજી અડધા કલાક પછી મારી નજર પડી બે જણો એક્ટિવામાંથી ઉતર્યો સાંભળજો પત્નીના હાથમાં 3 લેગી 5 ડ્રેસ 4 સાડીઓ 2 પર્સ સમજી ગયો જોક્સ અને પતિના હાથમાં 17 રૂપિયા વાળા પતિ દેવો કાલથી મોજા હંતાડવાનું ચાલુ કરો તારા ઉઠવાનું જો ખર્ચામાંથી બચવું હોય તો મોજા હંતાડવાનું ચાલુ કરો અને બેનો કાલથી મોજા ચેક કરો રત્નીભાઈ તૈયાર હોય તો એમને હું માઈક આલું રત્નીભાઈ તૈયાર હોય તો માઈક આપું છું કારણ કે આપણે એમને સાંભળવા છે